વડોદરામાં ચકલી સંરક્ષણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. નિઃશુલ્ક માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા પેટ પેરેન્ટ્સ અને ધ ફોર લીગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ અને પક્ષી સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. સુરસાગર તળાવ નજીક આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક ચકલીના માળા અને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધતી કોન્ક્રીટની વસાહતો વચ્ચે પક્ષીઓ અને પ્રાણીઓ માટેનું કુદરતી નિવાસસ્થાન ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે ચકલીની ચકહાટ રોજિંદા જીવનનો અભિન્ન ભાગ હતો, પરંતુ હવે તે અવાજ ધીમો પડતો જાય છે, જે પર્યાવરણ માટે ચેતવણી સમાન છે. વિશ્વ ચકલી દિવસ અને આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે યોજાયેલી આ પ્રવૃત્તિ અંતર્ગત શહેરના નાગરિકોને ચકલી માટે સુરક્ષિત નિવાસ અને પાણી ઉપલબ્ધ થાય તે માટે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ ચકલીની સંસ્થા જાળવી રાખવાનો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આ રીતે વડોદરામાં સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રકૃતિ, પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધ ફોર લીગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પેટ બ્રિલિયન બ્રાન્ડ સેવા પણ શરૂ કરવામાં આવી છે, જે પાલતુ પ્રાણીઓને સન્માનજનક અંતિમ વિદાય આપવા માટેનું મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. આજે વડોદરા પેટ પેરેન્ટ અને ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે પક્ષીઓ માટે મતલબ ચકલીઓ માટે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે. સર, કુલ મળીને 350 છે. સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે પર્યાવરણને બચાવવાનું રહે એવી આશાથી અમે આ બધી એ કરી રહ્યા છે. પ્લસ આજે પેટ ક્રિમેશન માટે પણ અમે એ કરી રહ્યા છે. જેવું આપણે દુર્ગાધામ વાહિની, વૈકુંઠધામ વાહિની છે, એવું કોઈનું પણ જાનવર જે 4 પગવાળું છે પેટ્સ મરી જાય તો એના ક્રિમેશન માટે અમે મદદ કરવા પણ તૈયાર છે. કેટલા સમયથી આ સંસ્થા તમારી આ અમારી 3 વર્ષથી છે. શું નામ તમારું? શ્વેતા દુબે.